નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026ને લઈને જે તમારી હોલ ટિકિટ છે એને લઈને એક પરિપત્ર આવ્યો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ, રેગ્યુલર વિદ્યાર્થીઓ અને ધોરણ 10 અને 12ના જે રિપીટર વિદ્યાર્થીઓ એ લોકો માટે બધા જ માટે પરિપત્ર આવ્યો છે. જે તમારા હોલ ટિકિટ લઈને તમે લોકોને ક્યાં સુધી તમારી હોલ ટિકિટ મળી જશે બોર્ડ પરીક્ષા 2026ની સંપૂર્ણ જાણકારી તમે લોકોને આ વિડીયોમાં મળી જશે. વિડીયોમાં સુધી મને રહેજો, ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કમેન્ટ કરજો અને વિદ્યાર્થીઓ આપણે ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. વિદ્યાર્થીઓ જેવી રીતે વિદ્યાર્થીઓ આપણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એ લોકોનું પરિપત્ર બતાવી દઈશું. પછી જે તમારું ધોરણ 12 10 વિદ્યાર્થીઓ જે રિપીટર ભાઈઓ છે એ લોકો માટે બી પરિપત્ર જાહેર થયું છે. વિદ્યાર્થીઓ તમારું બોર્ડ પરીક્ષા 2026ની જે હોલ ટિકિટ લઈને વિદ્યાર્થીઓ તો વિડીયોમાં સુધીમાં રહેજો. બંને વિદ્યાર્થીઓ તમે લોકો અહીંયા જોઈ શકો છો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ આ જે પરિપત્ર હમણાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનું જાહેર થયું છે. તમે લોકોનું જે ધોરણ 12માનું સામાન્ય પ્રવાહ જે આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે અને જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે એ લોકોનો બી સેમ પરિપત્ર છે. તમે લોકો આપણે જે ઓફિશિયલ GSEBીનું પોર્ટલ છે ત્યાં જઈને તમે લોકો સેમ પરિપત્ર ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026ની જે હોલ ટિકિટ લઈને શું અપડેટ આવી હતી વિદ્યાર્થીઓ એમાં જે તમે લોકો જોઈ શકો છો. વિદ્યાર્થીઓ જે 17/2/2026થી તમારી જે હોલ ટિકિટ છે એ ડાઉનલોડ કરવાનું ચાલુ થઈ જશે. વિદ્યાર્થીઓ તમારી શાળામાંથી અને તમારી જે શાળામાં સાયન્સ સિક્કા પ્રિન્સિપલ અને જે તમારી ક્લાસ ટીચરની સાયન્સ સિક્કા કરીને તમે લોકોને આપવામાં આવી જશે જે બોર્ડ પરીક્ષા 2026 માટે. વિદ્યાર્થીઓ જે હવે તમે લોકોને 26/2/2026 જે તમારી પરીક્ષા ટૂંક જ સમયમાં જેવી રીતે આજે 20 તારીખ થઈ ગઈ છે વિદ્યાર્થીઓ તો તમે લોકોને 1-2 દિવસમાં જે તમારું હોલ ટિકિટ મળી જશે. વિદ્યાર્થીઓ સંપૂર્ણ પરિપત્ર તમે લોકો વાંચી શકો છો અને અહીંયા બધી જ તમારી માહિતી લખેલી છે. વિદ્યાર્થીઓ તમે લોકોને ઓછા સમયે આપણે બધી જ ઇન્ફોર્મેશન આપી દીધી છે જે તમારા લોકોનું હોલ ટિકિટ ક્યાં સુધી તમે લોકોને મળી જશે. વિદ્યાર્થીઓ અને આ જે પરિપત્ર 17/2/2026 જાહેર થયેલું છે. હવે આપણે ધોરણ 10 અને 12ના જે રિપીટર ભાઈઓ છે એ લોકો માટે જે તમે લોકોને પરિપત્ર બતાવશું. વિદ્યાર્થીઓ ની અંદર બધી જ માહિતી તમે લોકોને મળી જશે. વિદ્યાર્થીઓ કેવી રીતે જે તમારું ફોર્મ ડાઉનલોડ કરવાનું છે, કેવી રીતે જે તમે લોકોનું ફોર્મ ભરવાનું છે, કેવી રીતે જે તમારી શાળામાં આપવાનું છે અને તમારી શાળા તમે લોકોને જે તમારું હોલ ટિકિટ ના આપે તો પછી તમે લોકોને શું એક્શન લેવાનું છે. વિદ્યાર્થીઓ તો અહીંયા જે તમે લોકો જોઈ શકો છો બંને વિદ્યાર્થીઓ માટે છે. તમે લોકો આખો પરિપત્ર વાંચી શકો છો. વિદ્યાર્થીઓ જે ધોરણ 10માના જે આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે, ધોરણ 10માના વિદ્યાર્થીઓ છે, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓ ફેલ થઈ ગયા છે, જે ભાઈઓ રિપીટર છે એ લોકો માટે આ વખતે જે તમારું બી બોર્ડ પરીક્ષા 2026ની જે તમે લોકો ફરીથી એક્ઝામ આપો તો એની જે હોલ ટિકિટની રિક્વાયરમેન્ટ રહેશે તો જે તમે લોકો તમારી સ્કૂલમાં જઈને એકવાર ડિસ્કશન કરી લેજો. જે તમારી ફીસ, તમારા ફોટો અને જે તમારી 11thની માર્કશીટ અને બીજું જે તમારા સ્કૂલની ફીસ બાકી હોય તો એ બીજી જે તમારી બોર્ડ પરીક્ષાની જે તમારી ફોર્મ ફીસ આવે છે એ ભરવાની બાકી રહી તો એ તમે લોકો આ બધી જ માહિતી તમારી સ્કૂલમાં આપી દેજો. તમારી ફીસ જમા કરાવી દેજો. જે તમારી સ્કૂલ છે પોતાના ઇન્ડેક્સ નંબરથી જે તમારું ફોર્મ ભરી શકે. વિદ્યાર્થીઓ તો જે તમારું ફોર્મ ભરાઈ જશે તો તમે લોકોને આગળ કંઈ પ્રોબ્લેમ નહીં આવે અને ખાસ કરીને જે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી એ ચેક કરી લેજો. વિદ્યાર્થીઓ કેમ કે જે છેલ્લે તમે લોકોને જે તમારું હોલ ટિકિટ છે એનાથી ડાઉનલોડ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તો તમે લોકો ખાસ આ વસ્તુ ચેક કરીને પછી જે તમારા ક્લાસ ટીચર અથવા જે તમારા પ્રિન્સિપલ ટીચરને આપજો. વિદ્યાર્થીઓ અહીંયા બધી જ આ જ માહિતી લખેલી છે કે જે તમે લોકોને શું ડોક્યુમેન્ટ આપવાના છે અને કેવી રીતે જે તમારે સ્કૂલમાં સબમિટ કરાવવાના છે. અને ખાસ વિદ્યાર્થીઓ હવે જે તમારા ટીચર્સ જે રિપીટર ભાઈઓ છે, જે તમારા ટીચર્સ તમે લોકોને હોલ ટિકિટ ના આપે વિધિન 5 or 6 ડેઝની અંદર કેમ કે જે 26 તારીખે તમારી એક્ઝામ છે અને લગભગ 6-1 દિવસ તમારા બાકી રહ્યા છે. તમે લોકોને આજકાલમાં હોલ ટિકિટ ના આપે તો તમે લોકો તો જે આપણું GSEBીનું બોર્ડની વેબસાઇટ છે ત્યાં બી તમે લોકો મેલ કરી શકો છો અથવા જે આપણું જે બોર્ડની ઓફિશિયલ જે એડ્રેસ છે ત્યાં જઈને તમે લોકો વિઝિટ કરી શકો છો અને ત્યાં જઈને તમારી બધી જ માહિતી તમે લોકો આપીને જે તમારું હોલ ટિકિટ, જે તમારી ફીસ રિસિપ્ટ, પછી તમારી માર્કશીટ અને જે તમારો ફોટો હોય તો તમે લોકો ત્યાં જમા કરાવીને કે મારી હમણાં સુધી જે હોલ ટિકિટ આવી નહીં છે તમે લોકો મારી હોલ ટિકિટ કાઢીને આપો તો વિધિન 5 ડેઝની અંદર તમે લોકોને તમારી હોલ ટિકિટ મળી જશે. વિદ્યાર્થીઓ તો તમે લોકો જઈને એ આ વસ્તુ બી ચેક કરી લેજો. અહીંયા સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી જશે. અહીંયા ફોર્મ બી લખેલું છે. વિદ્યાર્થીઓ જો નીચે તમારું ફોર્મ બી છે જે તમે લોકોને કેવી રીતે ભરાશે બધી જ માહિતી એમાં લખેલી છે. વિસ્તારથી તમે લોકો અહીંયા વાંચી શકો છો. તમે લોકોને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે આખો આ પરિપત્ર ડાઉનલોડ કરવાનું. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ બંને વિદ્યાર્થીઓ માટે આપણે એવું જ કહેવું છે બોર્ડ પરીક્ષા 2026 માટે હવે પ્રિપેર થઈ જાઓ. વિદ્યાર્થીઓ ટૂંક જ સમયમાં તમારી એક્ઝામ લાગવાની છે અને આવી જ માહિતી માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો લાઇક શેર કમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.